રાજ્ય સરકારના તમામ અધિકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો રજાને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓને રજા માટે મંજૂરી આપવા બાબતે પ્રવાસ જવા માટેની મંજૂરી બાબતે એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે, પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે મહત્વનો આ ઠરાવ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારને સરકારી અધિકારીઓ કર્મચારીઓ તરફથી અંગત હેતુસર વિદેશ પ્રવાસ કરવા માટે પૂર્વ મંજૂરી મેળવવા સંબંધિત અરજીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ રહી છે. પરિણામે આ પ્રકારની અરજી કરવાની તથા મંજૂરી આપવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને સમયબદ્ધ બનાવવા અંગેની બાબત રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. આ બાબતે રાજ્ય સરકારે પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબની માર્ગદર્શિકા સૂચનાઓ અમલમાં મૂકવાનું ઠરાવેલ છે. આ સૂચનાઓ રાજ્ય સરકારના તમામ વિભાગો તથા તેમના નિયંત્રણ હેઠળના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે. અધિકારી કર્મચારીએ અરજી સમયે ધ્યાને લેવાની બાબતો વિશે વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં અંગત હેતુસરના વિદેશ પ્રવાસ માટેની તમામ અરજીઓ આ સાથે સંલગ્ન નમૂના મુજબ તમામ સંબંધિત વિગતો સાથે પ્રસ્તાવિત વિદેશ પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલા કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન રજૂ કરવાની રહેશે. વર્ગ 1 તથા વર્ગ 2 ના અધિકારીઓની અરજીઓ તેમની સંબંધિત કચેરી, ખાતાના વડા, વિભાગના વડા મારફતે સંબંધિત સહવર્ગ સંચાલક, સત્તાધિકારી, સીસીએને મોકલવાની રહેશે અને વર્ગ 3 ના કર્મચારીઓની અરજીઓ તેમની સંબંધિત કચેરી મારફતે તેમના ખાતાના વડાને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રજૂ કરવાની રહેશે. તો પ્રવાસનો હેતુ સ્પષ્ટ રીતે દર્શાવવો ફરજિયાત રહેશે, જેમ કે પર્યટન, ટુરિઝમ, મનોરંજન, તીર્થયાત્રા, પારિવારિક, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક કોઈ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમો, સમારોહોમાં હાજરી આપવા માટે અથવા અન્ય કોઈ હેતુ. આ ઉપરાંત અરજી કરનાર અધિકારી કર્મચારીઓએ તેઓની સામે કોઈ ખાતાકીય તપાસની કાર્યવાહી, ફોજદારી કેસ અંગેની કાર્યવાહી ચાલી રહેલ છે કે કેમ તથા કોઈ અદાલત દ્વારા તેઓને દેશ છોડવા પર મનાઈ ફરમાવેલ છે કે કેમ તે અંગેની હકીકતલક્ષી વિગત પણ દર્શાવવાની રહેશે. અંગત હેતુસર વિદેશ પ્રવાસ માટે અરજી કરનાર અધિકારી કર્મચારીએ રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી પાસેથી રજાની મંજૂરી મેળવેલ હોય તે આવશ્યક રહેશે. વિદેશ પ્રવાસ હેતુ રજાની મુદત પૂર્ણ થયેથી તુરંત જ ફરજ પર હાજર થવાનું રહેશે. પ્રવાસ, રહેવા જમવાની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત ખર્ચ માટેના અંદાજિત ખર્ચની જોગવાઈ કયા સ્ત્રોતમાંથી કરવામાં આવશે તેની વિગતો દર્શાવવી ફરજિયાત રહેશે. જો કોઈ પ્રાયોજક હોય તો તેની વિગતો પણ દર્શાવવી. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી પરિસ્થિતિ સિવાય કોઈ પણ અધિકારી કર્મચારીને વિદેશી આતિથ્ય, ફોરેન હોસ્પિટેલિટી સ્વીકારવાની મંજૂરી રહેશે નહીં. વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી અધિકારી કર્મચારી ખાનગી ધંધો વ્યવસાય કરી શકશે નહીં. તેમજ અધિકારી કર્મચારી સાથે પ્રવાસે જનાર કુટુંબના આશ્રિત સભ્યોની વિગતો પણ રજૂ કરવાની રહેશે. પતિ પત્ની બંને સરકારી સેવામાં હોય તો બંનેએ પોતપોતાની સંબંધિત કચેરી મારફત સક્ષમ સત્તાધિકારી પાસેથી રજા અંગે તેમજ અંગત હેતુસર વિદેશ પ્રવાસ અંગે મંજૂરી મેળવવાની રહેશે. અરજીના નિકાલ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો: જ્યારે કોઈ સરકારી અધિકારી કર્મચારી અંગત હેતુસર વિદેશ પ્રવાસ માટે રજાની અરજી કરે છે ત્યારે માત્ર રજાની મંજૂરી પૂરતી ગણાશે નહીં. આવા દરેક કિસ્સામાં વિદેશ પ્રવાસ માટે સક્ષમ સત્તાધિકારીની અલગથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. અરજીના નિકાલની સક્ષમ સત્તા વર્ગ 1 તથા વર્ગ 2 ના અધિકારીઓના કિસ્સામાં અંગત હેતુસર વિદેશ પ્રવાસ માટે મંજૂરી આપવાના સક્ષમ અધિકારી તરીકે સંબંધિત સહવર્ગ સંચાલક, સત્તાધિકારી, સીસીએ રહેશે અને વર્ગ 3 ના કર્મચારીઓના કિસ્સામાં મંજૂરી આપવાના સક્ષમ અધિકારી તરીકે સંબંધિત ખાતાના વડા રહેશે. તો વર્ગ 2 અને વર્ગ 3 ના અધિકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ અંગેની અરજી મંજૂર કરવા માટે સંબંધિત વહીવટી વિભાગના વડા સક્ષમ સત્તાધિકારી રહેશે. જો આ અંગે અન્ય કોઈ સ્પષ્ટ સૂચના ઉપલબ્ધ ના હોય તો સહવર્ગ સંચાલક, સત્તાધિકારી, સીસીએ સક્ષમ ગણાશે. વિદેશ પ્રવાસની અરજી પ્રત્યે નિર્ણય માટે સક્ષમ સત્તાધિકારીને પૂરતો સમય મળી રહે તે બાબત સંબંધિત કચેરી ખાતાના વડા વિભાગને સુનિશ્ચિત કરવાની રહેશે.
તેમજ ખાતાકીય તપાસ, ફોજદારી કેસ, નામ અદાલતના હુકમ હોય ત્યારે અરજી નિકાલની સક્ષમ સત્તા વર્ગ 1ના અધિકારી વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ, ફોજદારી કેસ ચાલુ હોય તો તેઓને વિદેશ પ્રવાસ અંગેની દરખાસ્તો સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી માટે મોકલવાની રહેશે. અરજી નિકાલની સમય મર્યાદા પણ જણાવવાની રહેશે. 30 દિવસની અંદર સંબંધિત સરકારી અધિકારી કર્મચારીને પોતાના નિર્ણયની જાણ અચૂક કરવાની રહેશે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીને આદેશથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓને રજા દરમિયાન અંગત હેતુસર વિદેશ પ્રવાસ જવા માટેની મંજૂરી આપવા બાબતે આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.